વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તું રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે? ક્યાંથી યાદ? તું જેને હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી, એના ઉપર હાથ ઉપાડતો તો રોજ. શાંતામાસી તારા કોણ થાય ખબર? મારી માં જેવી. તારા માં જેવી છે. તેને ધક્કો માર્યો તો યાદ છે? શું કીધું તું ધક્કો મારીને? મરદ. તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું. તું તારી જાતને મરદ ગણસ ને? હલવાઈ ગયો હો આ ઘરમાં, નીકળી નથી હકતો. ઉભો ઉભો રોવે મરદ. મરદ ઉભો ઉભો રોવે છે. મરદ 2 દિવસ પહેલા મરવા પડ્યો હતો. લાલા, તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય? સારું થઈ જાય? તું અહીંયા છો, અહીંયા હલવાનો છો, આટલા દિવસથી ગાયબ છો. ઘરે શું હાલત થઈ છે તને ખબર છે? તુલસીની ખુશીની શું હાલત થઈ છે તને ખબર છે લાલા? એ મારી જેમ રોતા હશે, મને યાદ કરતા હશે આટલા. તે કેમ આવું કર્યું લાલા? મને નથી ખબર કેમ આવું થઈ. સરસ સરસ હાલતું હતું ને બધું, તે કેમ આવું કર્યું? મને નથી ખબર, પછી ચાલતું ગયું. મમ્મી, પપ્પા ક્યારે આવશે? ઓલા પીહુના મમ્મી કહેતા હતા પપ્પા મરી ગયા. ના આવે, પપ્પા જીવે જ છે. તું જો આ પિંક કલર કેટલો ફાઇન છે, કરવા માંગતો? લાલા, હું દારૂ ને તો તને અત્યારે જ બહાર કાઢી શકું, પણ આ યુદ્ધ મારું નથી. તું અહીંયા તારા કર્મોના લીધે હલવાનો છું. રસ્તો હું દેખાડીશ, પણ કર્મો તો તારે જ કરવા પડશે. પ્રભુ એને મને આટલા પ્રેમથી એને કોઈ સમજાવ્યો જ નથી. તુલસી સમજાવતી પહેલા, પણ મેં એને કહ્યું નહીં, સાંભળવાની બંધ કરી દીધી. એટલે હવે એ ન સમજાવતી. તમે હાચા, ભૂલ મારી જાય છે, વાંક મારો જાય છે, પણ એને પ્રભુ હું એકલો પડી ગયો. મારો કોઈ ભાઈબંધ નથી.